ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મિક્સ વેજ ભજીયા. તો એના સારું આપણે આ શાકભાજી લીધું છે. તો થોડુંક કોબી આપણે આ રીતે સુધારીને લીધું, એક ગાજર ને એક આપણે બટેટું લીધું છે. આને આપણે છીણશું પછી, કેમ કે નહીં તો કાળું પડી જાય. એક મોટી ડુંગળી આ રીતે કાપીને લીધી છે, થોડાક લીલા ધાણા અને થોડુંક લસણ આ રીતે આપણે લાંબુ લાંબુ કાપીને લીધું, અને આદું અને મરચાં, લીંબુ જોઈએ આપણે, અને બેસન તો 1.5 કપ જેટલું આપણે બેસન લીધું છે. એમાં જરૂર પ્રમાણે નાખશું. એક આપણે લીંબુ લીધું, થોડાક આપણે ચીલી ફ્લેક્સ લીધા છે, અને કસૂરી મેથી તો થોડીક આપણે એ લીધી છે, અડધી ચમચી જેટલી. તમે તાજી મેથી હોય તો તાજી મેથી લઈ શકો, નહીં તો કસૂરી મેથી નાખી શકો. મીઠું જોહે સ્વાદ પ્રમાણે, અને થોડાક આપણે સોડા જોહે, તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દેવું, કે આપણે ખીરું તૈયાર કરી તો આપણું તેલ ગરમ થઈ જાય એમ. હવે આપણે બનાવી લેવું ખીરું. આમાં આપણે આ બટેટાને છીણી લેવું, આ રીતનું મોટું છીણ થાય એ. તો આ રીતનું આપણે બટેટાને છીણી લેવું. તો બટેટું આપણે છીણી લીધું છે. એમાં હવે બીજા બધા શાકભાજી નાખી દેવું. તો ગાજર નહીં, તમારે છીણવું હોય તો છીણી શકો, નહીં તો આ રીતે મોટું મોટું કાપી શકો. અને ડુંગળી, લસણ ને આદું ને મરચાં બધું એમાં નાખી દેવું. કોબી, લીલા ધાણા બધું આપણે એમાં રાખી દેવું. અત્યારે વરસાદ હોય તો આપણે અલગ અલગ જાતના ભજીયા ખાવાનું મન થાય એમ. તો ઘરમાં કોઈ પણ શાકભાજી પડ્યું હોય તો તમે મિક્સ બનાવી શકો એમ, આ રીતું. તો એમાં આપણે આ ચીલી ફ્લેક્સ નાખી દઈશું, અને કસૂરી મેથી, મીઠું આપણે સ્વાદ પ્રમાણે. હવે એમાં આપણે આ લોટ થોડો થોડો કરીને નાખશું, જરૂર પડે એ પ્રમાણે આપણે નાખવાનો એમ. તો પહેલાં અડધો આપણે નાખી દેવું, અને આપણે મિક્સ કરી લેવું. આ રીતે હાથથી આપણે જરૂર પડે એ પ્રમાણે પાણી નાખવાનું એમ. બટેટું હોય એટલે બટેટામાં પાણીનો ભાગ હોય, કોબીમાંય હોય, એટલે એ રીતે પાણી આપણે નાખવું પડે એમ. આ રીતે હાથમાં લઈને થોડું થોડું આ રીતે કરવાનું. થોડુંક આપણે હજી લોટને એમાં નાખી દેવું. લોટ હંમેશા ચારીને જ લેવાનો, એટલે એમાં ગાંઠા ન પડે. આ રીતનું આપણે બનાવવાનું. થોડીક વાર આને રહેવા દઈશું આપણે, જ્યાં સુધી તેલ ગરમ થાય ત્યાં સુધી. ઝાઝી વાર આને રાખવું ના પડે આપણે, બેસન છે એટલે. તો આ રીતનું કરવાનું એમ. આપણે હવે તેલ એકવાર ચેક કરી લઈશું થોડુંક નાખીને. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો ગેસ થોડીક વાર ધીમો કરી દેવું, અને આમાં આપણે સોડા નાખી દેવું થોડાક, આ રીતે.
અને લીંબુ નાખી દે. આપણે અડધું લીંબુ નાખ્યું અને મિક્સ કરી લઈએ. તો એમાંથી આપણે બનાવશું. તો તેલ એકદમ આ રીતનું ગરમ હોવું જોઈએ. તેલ ગરમ થઈ જાય એટલે ગેસને થોડોક ધીમો કરી દેવાનો. અને આપણે તરી લઈશું. અને આપણે આ રીતના તરી લેવાના. પાછો ગેસ ફૂલ કરી દેવાનો એટલે તેલ આપણું ઉતરી ગયું હોય તો પાછું એ ગરમ થઈ જાય, એમ ઠંડુ થઈ ગયું હોય તો ઘણા એ રીતને કમેન્ટ કરે કે મારે તેલ ભજીયામાં ચડી જાય છે. તો તેલ ચડવાનું કારણ એ, તમે તેલનું ટેમ્પરેચર જો ધીમું હશે તો એ ભજીયામાં તેલ ચડી જાય, અને નાખવા ટાણે એકદમ તેલ ગરમ હશે ને તો તમારે ભજીયામાં તેલ નહીં ચડે. એટલે એક વસ્તુ ધ્યાન રાખવાની, નાખ્યા પછી ધીમું કરવાનું એને. તો બધાય આપણે આ રીતે તરી લેવું. તો તમારે ભજીયામાં તેલ જરાય નહીં ચડે એ રીતે કરશો તો. તો આપણે આટલા બનાવી લીધા છે ને, એક ઘણું હજી થાય છે તો સર્વ કરી લેવું. એકદમ ખાવામાં મસ્ત લાગે, ટેસ્ટી. તો આને આપણે ટમેટો કેચઅપ આરે સર્વ કરશું. તમે કોઈ પણ ચટણી આરે ખાઈ શકો, અને ચા ને ભજીયા તમને ભાવતા હોય તો એ ખાઈ શકો એમ. તો તૈયાર છે આપણા મિક્સ વેજ ભજીયા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા મિક્સ વેજ ભજીયા.